સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલ ઉમરા સ્થિત નિર્મલ નગરમાં સવારે પૂનમ શાહ નામની મહિલાએ પોતાના 4 વર્ષીય પુત્ર શિવાય શાહને ગળે ફાંસમાં આપી ક્રૂર રીતે મોતને ઘાટ ઉતાર્યો હતો અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી। મૃતક મહિલા અને બાળક મૂળ મહારાષ્ટ્રના વતની હતા અને પીપલોદમાં આવેલા તેના પિયરમાં રહેતા હતા। પરિવારજનોના જણાવ્યા મુજબ પૂનમ શાહના 5 મહિના પહેલા જ અમદાવાદના કરણ શાહ સાથે થયેલા લગ્ન જીવનના છૂટાછેડા થયા હતા। છૂટાછેડા બાદ પણ તેનો પતિ કરણ શાહ તેને વારંવાર હેરાન કરતો હતો અને ફરીથી સાથે રહેવા માટે દબાણ કરતો હતો। પરિવારજનોનો ગંભીર આરોપ છે કે પતિની સતત ધાકધમકીઓ અને હેરાનગતિથી કંટાળીને પૂનમ શાહે આ અંતિમ પગલું ભર્યું છે। આ ઘટના બાદ મૃતક પરિવારજનો નવી સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા, જ્યાં તેમનું હૈયાફાટ લુદન જોવા મળ્યું હતું। ઉમરા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે। 13 फरवरी 2026 के रोज उमरा पुलिस स्टेशन में एक घटना सामने आई है, जिसमें कि एक महिला पूनम तायड़े जिनकी उम्र 26 वर्ष है और उनका पुत्र शिवाय तायड़े जिनकी उम्र 4 वर्ष है, इन दोनों का देहांत हो गया है। जिसमें कि ये शिवाय और इनकी माताजी पूनम, इन दोनों को गड़ा फांसा खा करके मृत जाहिर किया गया है। और ये पीपलोद गांव में श्मशान भूमि के पास पासपोर्ट ऑफिस के आसपास रहते थे। इनकी शादी को 3 साल हुए थे और इनके डिवोर्स को 1.5 साल हुए थे। और ये वर्दी अभी उमरा पुलिस स्टेशन को मिली है और इसमें एडी दाखिल करके और एक मर्डर दाखिल करके आगे की तपास की जाएगी। जो बच्चे का डेथ हुआ है तो उसमें मदर का रोल मर्डर तरीके लेकर के इसमें गुना दाखिल करके आगे की तपास की जाएगी। सुसाइड का कारण अभी तपास में ही पता चलेगा। प्रीलिमिनरी ये इतना पता है कि वो अभी इनके बेटे के साथ रहती थी और उनके हस्बैंड से उनका डिवोर्स हो चुका था। बाकी अगर कोई फैमिली के एलिगेशन होंगे, कोई नोट वगैरह मिलेगा तो उसके बेसिस पे हम तपास करेंगे। પીપલોદ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પોતાની જ માતાએ પોતાના દીકરાને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યા બાદ પોતે જ આપઘાત કરી લીધો હતો। શું હતો સમગ્ર મામલો? આપણે મૃતકના ભાઈ ઉપસ્થિત છે, આપણે તેમના સાથે વાત કરવાનો પ્રયત્ન, જે આપનું નામ બનાવતો, ક્યાં પૂરો બનાવ બન્યો હતો, તમને કેવી ના આખી ઘટના જાણ થઈ? હું સવારે ઉઠ્યો, મારા બાનાને નવડાવ્યો બી મેં 10 વાગે મેં ઓફિસે ગયો। 11:30 વાગે હું મોબાઈલનું ચાર્જર લેવા આવ્યો હતો, ત્યારે દરવાજો ખોલ્યો, મેં જાળીવાળો દરવાજો ખોલ્યો તો સામે જોયું કે મારી બેન ને મારો ભાણો એક જ ગળા ફાંસો એને ખાઈ લીધો હતો। મેં બાજુવાળાને જાણ કરી, એમને બોલાવ્યો, દરવાજો તોડ્યો, પછી અમે અંદર ગયા, એમને નીચે ઉતાર્યો ને મને એવું લાગ્યું કે મારો ભાણો હજી જીવતો છે, તો એને હું સામેની હોસ્પિટલમાં લઈ ગયો ત્યાં ડૉક્ટર પાસે। ડૉક્ટરે કીધું કે આને સિવિલમાં લઈ જાઓ। અહીંયા સિવિલમાં લઈ જઈને આવ્યા તો ડૉક્ટરે ના પાડ્યું। જે બતાવો, તમારી બેન શું કરતા હતા, કેટલા વર્ષ થયા મેરેજને, ત્યારબાદ શું થયું છે, સમગ્ર ઘટના શું હતી, શાના કારણે આપઘાત કર્યો હશે? મેરેજને તો 5 વર્ષ થઈ ગયા, ડિવોર્સને 1.5 વર્ષ થઈ ગયેલા છે। એ ટેન્શનમાં રહેતી હતી, કોઈની જોડે વાત નહીં કરતી હતી, મારી જોડે નહીં, મારી મમ્મી જોડે નહીં, મારા ભાઈ જોડે નહીં। એનો હસબન્ડનો બી એને ફોન આવતો હતો કે આપણો જે છોકરો છે શિવાય, એનો બર્થડે આવે છે, મારે બર્થડેની ઉજવણી કરવી છે, દિવાળી આવે છે, મારી દિવાળીની ઉજવણી કરવી છે, એવા બધા ફોન આવતા હતા એને। એ ના પાડતી હતી, એને ફોન નથી ઉપાડતી હતી। કોઈ ટોર્ચરિંગ કરતું હોય એવું આપની બેનને કંઈ આપને એવું કે ભાઈ આ વાતની બાદ પોલીસને કંઈ જાણ કરવાનું, કંઈ સુસાઇડનો રોલ આવ્યો છે? ના, સુસાઇડનું અત્યારે કંઈ નોટ વોટ કંઈ મળ્યું નથી। આપઘાતનું કારણ ટોર્ચરનું હશે તો એ મને ખબર નહીં, મને જોવું પડશે, એના મોબાઈલથી જ મને ખબર પડશે। જી બિલકુલ, આ હતા મૃતકના ભાઈ, જેઓએ જણાવ્યું છે કે તેઓને હાલ પૂરી ઘટનાની જાણ થઈ નથી, પરંતુ જે રીતે સમગ્ર માતા અને પુત્રના આપઘાત કરાવ્યો છે તેને લઈને સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। હાલ માતા અને પુત્રના મૃતદેહને સુરતની નવી સિવિલ હોસ્પિટલના પીએમ અર્થે લાવવામાં આવ્યો છે, જ્યાં તેઓને હાલ તપાસ ચાલી રહી છે, પરંતુ માતા અને પુત્રના આપઘાતનું કારણ એક રહસ્ય છુપાઈ ગયું છે, જેને લઈને હાલ ઉમરા પોલીસે હાલ તો ગુનો દાખલ કરી અને કાર્યવાહી શરૂ કરી છે। યુગ અભિયાન ટાઈમ્સ, ભરત બ્રહ્મભટ્ટ, સુરત।